આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સાવલી દશા દિશાવળ વણિક યુવા મહિલા સમાજ દ્વારા શ્રી વલ્લભ મંડળ વડોદરા દ્વારા આજરોજ નાગેશ્વર લોન્સ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોના સંબંધોને તાજા કરવા અને મંડળના ઉત્સાહને વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના આશરે 750થી વધુ વ્યક્તિઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે અને ભોજનનો લાભ લીધો છે। નારી શક્તિનું અનોખ્યું સમર્પણ આ સમારોહનું મુખ્ય આકર્ષણ યુવા મહિલા સમાજના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન સુનિલભાઈ શાહ, ઉપપ્રમુખ અમિતા મજમુદારનું અદ્ભુત નેતૃત્વ અને સમર્પણ રહ્યું છે। પ્રમુખ શ્રી પ્રીતિબેન શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોતાના સ્વખર્ચે દ્વારા કરવામાં આવ્યું, સમાજ માટે નારી શક્તિ અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે। નિવર્તન્તિ ભૂય તદેવ ચાદ્યમ પુરુષોમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંજય ગચ્છન્ત્ય મૂળા પરમાવ્યયમ તત્। સાવલી દશા દિશાવળ યુવા મહિલા સમાજ સંચાલિત શ્રી વલ્લભ મંડળ દ્વારા આયોજિત આજના સ્નેહ મિલન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। સમાજની અલગ અલગ પ્રતિભાઓ પોતાની કૃતિ રજૂ કરે, જેને સૌ આનંદથી અને ઉત્સાહથી વધારી છે। લગભગ 32 જેટલી નાની ઉંમરથી મોટી ઉંમરની બહેનોએ વડીલોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ માટે આપ સર્વે સુંદર સહકાર પ્રાપ્ત આપ્યો છે, તે માટે સૌનો આભાર વ્યક્ત કરું છું। આપ સૌના સાથ અને સહકારથી ભવિષ્યમાં પણ સમાજલક્ષી કાર્ય કરવાની પ્રેરણા મળતી રહે એવી આશા રાખું છું। આજના કાર્યક્રમમાં આશરે 750 વ્યક્તિએ પ્રસાદ લીધો હતો। સમાજના સ્થાપક નવીનભાઈ, ડૉક્ટર રાજેશભાઈ તથા વિવ્યાના ગ્રુપના નિકેશ ચોકસીએ હાજર રહ્યા હતા। પ્રીતિ શાહ, પ્રમુખ, સાવલી દશા દિશાવળ યુવા મહિલા સમાજ। આભાર।